જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું દુર્ગા સપ્તશતી અધ્યાય બીજો અને ત્રીજો। જો આ વિડીયો તમને પસંદ પડી તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે દેવી ભગવતીનો મહિમા તથા મધુ અને કૈટભ નામના દૈત્યોના વધની કથા સાંભળી। તો હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતી અધ્યાય 2। દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ। આ મધ્યમ ચરિત્રના ઋષિ ભગવાન વિષ્ણુ છે। દેવ મહાલક્ષ્મી છે। ઉષ્ણિક છંદ છે। શાકંભરી શક્તિ છે। બીજ દુર્ગા છે। વાયુ તત્વ છે અને સ્વરૂપ યજુર્વેદ છે અને તેના જાપનો વિનિયોગ શ્રી મહાલક્ષ્મી દેવીની પ્રીતિ પ્રાપ્ત કરવાનો છે। અક્ષયમાળા, ફરસી, ગદા, વ્રજ, પદ્મ, ધનુષ, બાણ, કુંડી, દંડ, શાંગ, તલવાર, ખડક, ઢાલ, શંખ, કમળ, મધુપાત્ર, ત્રિશૂળ, પાશ, સુદર્શન આ બધા શસ્ત્રો જેમના કરકમળમાં ધારણ કરેલા છે, જેમની પ્રસન્ન મુખ મુદ્રા છે, જે કમળાસન પર બિરાજમાન છે, એવા મહિષાસુર મર્દિની દેવી મહાલક્ષ્મીજીનું હું ધ્યાન ધરું છું। પૂર્વે દેવદાનવો વચ્ચે 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ ચાલ્યું। એમાં દેવોનો સેનાપતિ ઇન્દ્ર અને દાનવોનો સેનાપતિ મહિષાસુર હતો। આ સંગ્રામમાં બળવાન દૈત્યોએ દેવતાઓને હરાવી દીધા અને ત્યારબાદ મહિષાસુર ઇન્દ્ર બન્યો। પછી હારેલા દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માને અગ્રેસર રાખીને ભગવાન શંકર અને વિષ્ણુ જે સ્થાને બિરાજમાન હતા ત્યાં ગયા। યુદ્ધમાં દેવતાઓનો પરાજય તથા મહિષાસુર ઇન્દ્ર બન્યો તે સઘળી વાતો દેવતાઓએ શંકર ભગવાનને તથા ભગવાન વિષ્ણુને કહી। વળી આગળ કહ્યું કે આ મહિષાસુર અત્યારે સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્ર, યમ, વરુણ વગેરે દેવોના અધિકાર ભોગવે છે। વળી આ દુષ્ટ દૈત્યે સ્વર્ગમાંથી સર્વે દેવતાઓને મારી હાંકી કાઢ્યા છે, તેથી એ બધા પૃથ્વી લોકમાં મનુષ્યની જેમ ફરે છે। હે ભગવાન, અમે આપની સમક્ષ મહિષાસુરના આસુરી વર્તનથી તમામ કથા કહી સંભળાવી। હે દેવ, અમે આપની શરણમાં આવ્યા છીએ। આપ હવે એ દૈત્યનો નાશ કરવાનો ઉપાય કરો। દેવતાઓની આવી વાત સાંભળતા જ ભગવાન વિષ્ણુ તથા મહાદેવજી ક્રોધાયમાન થઈ ગયા। ભ્રુકુટી ખેંચાઈ ગઈ, તેમની મુખ ભયાનક બની ગયું। આમ ક્રોધિત થયેલા ભગવાન વિષ્ણુના મુખમાંથી અપાર તેજપુંજ પ્રગટ થયું। તેવી જ રીતે બ્રહ્મા તથા મહાદેવજીના શરીરમાંથી તેજ પ્રગટ થયું। બીજા અન્ય દેવતાઓના શરીરમાંથી પણ તેજ ધારા પ્રગટ થઈ। આમ સર્વે દેવોનું તેજ એકમાં મળી એક મહાન તેજપુંજ બની ગયું। આમ એકઠા થયેલા તેજનો એક દિવ્ય સમૂહ બની પર્વતની સમાન ભાસતો હતો। તેની જ્વાલાઓની દિગંતરો વ્યાપ્ત થઈ ગયા। દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયેલું તેજ અતુલિત હતું અને આ તેજમાંથી એક દેવી સ્ત્રી સ્વરૂપ થઈ ગયું। ત્રણેય લોક તેની ક્રાંતિથી તેજોમય બની ગયા। આ દેવી સ્વરૂપનું મુખ ભગવાન શિવજીના તેજમાંથી પ્રગટ્યું। યમ તેજમાંથી તેના કેશ બન્યા। વિષ્ણુ તેજમાંથી ભુજાઓ બની। ચંદ્ર તેજથી 2 સ્તનો, ઇન્દ્ર તેજથી કટિશ પ્રદેશ, વરુણ તેજથી જંઘા અને ધરતીના તેજમાંથી નિતંબ પ્રગટ થયા। બ્રહ્મ તેજથી ચરણ, સૂર્ય તેજથી પગની આંગળીઓ, વસુ તેજથી હાથની આંગળીઓ અને કુબેરના તેજમાંથી નાસિકા પ્રગટ થયા। દક્ષ પ્રજાપતિના તેજથી તેમના દાંત પ્રગટ થયા। અગ્નિ તેજથી 3 નેત્રો બન્યા। સંધ્યાના તેજથી 2 ભ્રુકુટી બની। વાયુ તેજથી 2 કાન બન્યા। બીજા અન્ય અવયવો જુદા જુદા દેવોના તેજથી પ્રગટ થયા। આમ દેવીના જુદા જુદા અંગોનું જુદા જુદા દેવતાઓના તેજપુંજથી પ્રગટ થયું ને આમ એક અતિ દેદીપ્યમાન દેવી સ્વરૂપ બનેલું મહિષાસુરથી ત્રાહિત બનેલા દેવોએ જોયું અને આનંદ પામ્યા।
ત્યાર પછી સદાશિવે પોતાના ત્રિશૂળની શક્તિમાંથી એક ત્રિશૂળ બનાવી આપ્યું. વરુણદેવી શંખ, અગ્નિએ શક્તિ, વાયુએ ધનુષ્ય બાણના ભાથા આપ્યા. ઇન્દ્રએ પોતાના વજ્રમાંથી બીજું વજ્ર તૈયાર કરી આપ્યું. વળી ઇન્દ્રે પોતાના ઐરાવત હાથીની ઘંટા કાઢી આપી. યમરાજાએ કાલદંડ, વરુણે નાગપાશ તેમજ કમંડળ અર્પણ કર્યા. સૂર્યદેવે પોતાનું અપાર તેજ દેવીના રોમે રોમમાં ભરી દીધું તથા કાળદેવતાએ ખડગ અને ઢાલ આપ્યા. ક્ષીરસાગરે અતિ સુંદર હાર આપ્યો તેમજ સદા એવા ને એવા જ રહે તેવા વસ્ત્રો આપ્યા. ચૂડામણી આપ્યો, 2 કાન કુંડળ આપ્યા, હાથના કંકણ તથા બધા હાથો માટે કડા, પગમાં ઝાંઝર અને કંઠ માટે સુંદર કંઠાભરણ, બધી જ આંગળીઓ માટે રત્ન જડિત વીંટીઓ આપી. પછી વિશ્વકર્માજીએ અતિ દિવ્ય પરશોની ભેટ ધરી તથા અભેવ એવું કવચ વગેરે શસ્ત્રો દેવીને ભેટ ધર્યા. દેવીને માથી તથા વૃક્ષ સ્થલે ધારણ કરવા માટે સમુદ્રે કદાપી કરમાય નહીં તેવા કમળોની 2 માળાઓ અને એક સુંદર કમળ હાથમાં આપ્યું. પર્વતરાજ હિમાચલે સવારી માટે સિંહ તથા રત્નો આપ્યા. કુબેર ભંડારીએ અમૃત પાત્ર આપ્યું. પૃથ્વી લોકને મસ્તકે ધારણ કરનાર શેષનાગ મણિ વિભૂષિત નાગહાર અર્પણ કર્યો. બીજા દેવોએ પણ આ મહાદેવીને વિવિધ પ્રકારના શસ્ત્રો આભૂષણો અર્પણ કર્યા. સર્વ દેવતાઓથી પૂજાયેલા આ મહાદેવી અટ્ટહાસ્ય કરી ઊંચા સ્વરે નાદ કરવા લાગ્યા. આ દેવીના આવા ભયંકર નાદથી આખું આકાશ મંડળ ખડફડી ઉઠ્યું અને મહાન પડઘો પડ્યો. આ ભયંકર નાદથી 3 લોક ખડફડી ઉઠ્યા. સમુદ્રો કંપી ગયા, પર્વતો ધ્રુજી ગયા. આ જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામ્યા અને સિંહ ઉપર સવારી કરનાર આ દેવીનો જય જયકાર કરી ઉઠ્યા. ઋષિ મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા. આમ 3 લોકોને ખડફડેલું જોઈને દેવોના દુશ્મન રાક્ષસોએ પોતાનું સૈન્ય તૈયાર કરી દીધું. હથિયારો હાથ ધરી ઊભા રહ્યા. દેવીનો મહાનાદ સાંભળી મહિષાસુર બોલી ઉઠ્યો. અરે આ શું? ક્રોધાયમાન થયેલો મહિષાસુર સૈન્ય સાથે એક તરફ ખસી ગયો. દેવી જ્યાં સ્થિત હતા ત્યાં આવતા મહિષાસુરે જોયું તો તેમનું તેજ 3 ભુવનમાં વ્યાપેલું હતું. તેમના ચરણોથી પૃથ્વી એક તરફ નમેલી હતી. માથાના મુકુટના અગ્રભાગથી આકાશ અડકેલું હતું. જેમણે કરેલા ધનુષ ટંકારથી 7 પાતાળ ધણધણી ઉઠ્યા. પોતાના હજારો બાહુઓથી 10 દિશાઓ વ્યાપ્ત કરીને ઉભેલા દેવીને મહિષાસુરે જોયા અને આમ જોતા જ દેવતાઓની તરફ ઈર્ષા રાખનાર રાક્ષસોએ યુદ્ધ આરંભ્યું. યુદ્ધમાં વિવિધ શસ્ત્રો ફેંકાતા દિગંતમાં પ્રકાશ થઈ ઉઠ્યો. ચિક્ષુર અને ચાચર એવા મહિષાસુરના બંને સેનાપતિઓ પોતાની ચતુરંગી સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઉદગ્ર પોતાના 6000 રથો સાથે અને મહાક 10,000 રથો સાથે એમના બંને રાક્ષસો પણ યુદ્ધમાં જોડાયા. અસીલોમાં અસુર પોતાના 50 પ્રકારના વિવિધ શસ્ત્રો સાથે અને બાસ્કલ નામનો અસુર 8 લાખ રથો સાથે યુદ્ધમાં જોડાયો. અગણિત હાથી ઘોડાઓ અને 1 લાખ રથો લઈને પરિવારિત નામનો દૈત્ય તથા 5000 રથો લઈને બિડાલ નામનો અસુર યુદ્ધમાં લડવા લાગ્યા. બીજા કેટલાય દૈત્યો અમાપ હાથી ઘોડાઓ શસ્ત્રો લઈને રણ મેદાનમાં દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા. પોતાના અગણિત હાથી ઘોડાઓને દૈત્યોથી રક્ષાયેલો મહિષાસુર યુદ્ધ કરવા લાગ્યો. કોઈ અસુર શક્તિ ફેંકવા લાગ્યો તો વળી કોઈ ખડગનો ઘા કરવા લાગ્યો તો વળી કોઈ પાશના પ્રહારથી દેવીનો નાશ કરવા તૈયાર થયા. અસંખ્ય દાનવોના શસ્ત્રોના પ્રહારો સામે મહાદેવી ચંડિકાએ ક્ષણ માત્રમાં પોતાના શસ્ત્રથી નાશ કર્યો. ઋષિ મુનિ તથા દેવતાઓ તેમની સ્તુતિ કરે છે તેવા પ્રસન્નમુખી દેવી દૈત્યોનો સંહાર કરવા તેમની તરફ શસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા. દેવીએ જેના ઉપર સવારી કરેલ એ સિંહ પણ ક્રોધિત થઈ પોતાની કેશવાળી ધોણાવતો વનમાં જેમ દાવાગ્નિ સર્વનાશ કરે તેમ દૈત્ય સૈન્યમાં ઘૂમવા લાગ્યો. રણ મેદાનમાં દેવી અંબિકાના નિશ્વાસોથી અગણિત ગણો ઉત્પન્ન થવા લાગ્યા અને ઉત્તેજિત થઈ પરશો, વિદિનપાલ તેમજ પટિશ જેવા વિવિધ આયુધોથી અસુરોનો નાશ કરવા લાગ્યા. દાનવોનો આમ સંહાર થતો જોઈ ગણો શંખનાદ કરવા લાગ્યા. કેટલાક ગણો મૃદંગ વગાડવા લાગ્યા.
એ સમયે દેવીએ ત્રિશૂલ, ગદા આદિ વિવિધ ભયાનક શસ્ત્રોથી ભયંકર અસુરોનો નાશ કર્યો. ઘંટનાદથી મોહિત થયેલા કેટલાક દૈત્યોને ધરતી ઉપર પછાડ્યા, કેટલાકને પાશ વડે બાંધીને ખેંચ્યા, પોતાના ભયંકર ખડગ વડે કેટલાકને કાપી નાખ્યા, કેટલાકને ગદાના પ્રહારે ધરતી પર પછાડ્યા, કેટલાકના મુસળના પ્રહારથી લોહી ઓકવા લાગ્યા, તો વળી કેટલાક ત્રિશૂળના પ્રહારથી ચીરાઈ જઈ ધરતી ઉપર પડ્યા. રણ મેદાનમાં જે દૈત્યો આગળ હતા તેઓના આખા શરીર બાણોથી છેદાઈ ગયા હતા. તેઓએ પ્રાણને ત્યાગવા લાગ્યા. કેટલાકના હાથ કપાયા, તો કેટલાકના ગળા છેદાઈ ગયા, તો કેટલાકના ધડથી મસ્તક ધરતી ઉપર ગબડી પડ્યા, તો કેટલાક કમરથી કપાઈ ગયા, કેટલાકની આંખો ગઈ, તો કેટલાકની જાંઘો કપાઈ ગઈ, તો વળી કેટલાકના હાથ પગ ગયા, તો વળી કેટલાક તો ઊભે ઊભા ચીરાઈ ગયા. એમાં કેટલાક દૈત્યોના ખાલી ધડ ભૂમિ પરથી બેઠા થઈ વળી પાછા દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. કેટલાક તો વળી લઈપણાને પામેલા હોવા છતાં પાછા ફરી મસ્તક ધારણ કરી હથિયાર ધારણ કરી દેવી સામે યુદ્ધે ચડ્યા, તેમજ દેવીને ઊભા રહો એમ લલકારવા લાગ્યા. આમ ઘોર યુદ્ધમાં રણ મેદાન અસંખ્ય રથો, હાથી, ઘોડાના સબો, દાનવોના સબોથી ભરાઈ ગયું કે ત્યાં ચાલવાની જગ્યા પણ ન રહી. અને રણ મેદાનમાં દૈત્યો તથા હાથી ઘોડાઓના લોહીની નદીઓ વહેવા લાગી. અગ્નિ જેમ ક્ષણ માત્રમાં કાશના ઢગલાને ભસ્મીભૂત કરી નાખી, તે મહાદેવી અંબિકાએ અસુર સેનાનો જોત જોતમાં સંહાર કરી નાખ્યો. જે વખતે દેવીનો સિંહ પણ પોતાનું મસ્તક ધૂણાવતો રણ મેદાનમાં દૈત્યોના પ્રાણ ખેંચતો હતો તેમ ઘૂમતો હતો. દેવીના નિશ્વાસે જે ગણો ઉત્પન્ન થયેલા એમણે પણ એવું યુદ્ધ દૈત્યો સાથે કર્યું કે તે જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામી તેમની ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ઇતિ શ્રી મહિષાસુર સૈન્યવધ નામનો બીજો અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતી અધ્યાય 3, સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ. ઋષિ બોલ્યા, દાનવ સેનાનો આમ નાશ થતો જોઈને સેનાપતિ ચિક્ષુર ક્રોધાયમાન બની જગદંબાની સામે યુદ્ધ કરવા લાગ્યા. જેમ મેઘ જલ વૃષ્ટિથી મેરુ પર્વતને ભીંજવી નાખે તેમ ચિક્ષુર દેવી પર બાણોનો વરસાદ વરસાવા લાગ્યો. આ વખતે દેવીએ ચિક્ષુરના બાણોના એ પ્રવાહને લીલા માત્રથી નાશ કરી નાખ્યો, તેમજ તેના ઘોડા અને સારથીનો નાશ કરી નાખ્યો. દેવીએ ચિક્ષુરની ધજા તથા ધનુષ્યનો ક્ષણ માત્રમાં નાશ કર્યો. ધનુષ્યનો નાશ કરી પછી તેના દરેક અંગોનું પણ બાણોથી છેદન કર્યું. હતપ્રભ થયેલો ચિક્ષુર પોતાના સેનાપતિ સાથે રથ લઈને ધનુષને તલવાર લઈને દેવી સામે ખસી ગયો. અતિ વેગે ખસી આવીને ખડગથી દેવીના સિંહના મસ્તકે ઘા કર્યો તથા દેવીના ડાબા હાથે ઘા કર્યો. હે રાજન, જેવું ખડગ દેવીના હાથને અડ્યું કે તરત જ તેનો નાશ થઈ ગયો. પોતાના ખડગનો આપ નાશ થયેલો જોઈ અસુરે ત્રિશૂળ ઉપાડ્યું. આકાશમાંથી આવતા સૂર્ય કિરણો સમાન અતિ તેજસ્વી ત્રિશૂળ દૈત્યે મહાદેવી કાળકા ઉપર ફેંક્યું. ત્રિશૂળને આવતું જોતા પોતાનું ત્રિશૂળ દેવીએ સામે ફેંક્યું ને ચિક્ષુરના ત્રિશૂળના સેંકડો ટુકડા થઈ ગયા. ત્યારબાદ દેવીએ ચિક્ષુરનો પણ વધ કર્યો. ચિક્ષુરનો વધ થયેલો જોઈ મહિષાસુરનો બળવાન સેનાપતિ ચામર દેવી સામે યુદ્ધ કરવા આવ્યો. તેણે દેવી તરફ શક્તિનો પ્રહાર કર્યો, પરંતુ જગદંબાના હુંકાર માત્રથી જ શક્તિ તેજ રહિત બની ધરતી ઉપર પટકાઈ પડી. શક્તિ નામ પડી ગયેલી જોઈને ચામર અતિ ક્રોધમાં આવી ગયો અને તેણે પોતાનું ત્રિશૂળ ફેંક્યું, પરંતુ દેવીએ બાણથી તેનો નાશ કરી દીધો. અને ત્યાં જ દેવીનો સિંહ છલાંગ મારી ચામરના હાથીના મસ્તક ઉપર જઈ બેઠો ને ચામર સામે યુદ્ધ કરવા લાગ્યો. ચામર અને સિંહ યુદ્ધ કરતા જમીન પર પડ્યા, સામસામે અતિ ક્રોધમાં એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા. ત્યારે સિંહે એકદમ જ આકાશ તરફ છલાંગ લગાવી ચામર ઉપર પડી પોતાના પંજાની થપાટ મારી ચામરનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. આ બાજુ દેવીએ પણ વૃક્ષો અને પહાડો, શિલાઓનો પ્રહાર કરી ઉદ્ગત નામના દૈત્યનો નાશ કર્યો તથા દાંત, મુષ્ટિકા અને થપ્પડો મારી કરાલ નામના દૈત્યને પણ મારી નાખ્યો. આમ અતિ ક્રોધિત થયેલા દેવીએ ઉદ્વત નામના રાક્ષસને પોતાની ગદાના પ્રહારથી ભોંય ભેગો કરી નાખ્યો અને ભેદીપાલથી વાષ્કલ નામના અને બાણથી
તામ્રાસુર નામના દૈત્યને તેમજ અંધકાસુર નામના દૈત્યનો નાશ કર્યો. ત્રિનેત્રી પરમેશ્વરીએ ત્રિશૂળથી ઉગ્રાશય, ઉગ્રવીર્ય તેમજ મહાનુ નામના રાક્ષસનો નાશ કર્યો. બિડાલ નામના અસુરનું તલવારથી મસ્તક છેદી નાખ્યું અને બાણોથી દુર્મુખ નામના દૈત્યને યમસદન પહોંચાડી દીધો. પોતાના સૈન્યનો નાશ થતો જોઈ મહિષાસુર દેવીના ગણોને ત્રાસ આપવા લાગ્યો. કેટલાકને પોતાના મુખના પ્રહારથી, કંઈકને ખરીના મારથી, તો વળી કેટલાકને પૂંછથી માર મારતો, કેટલાકને શિંગ વડે ચીરીને ધરતી ઉપર પછાડવા લાગ્યો. કેટલાકને પોતાની વેગની ઝપટમાં લઈ, તો વળી ઘણાકને પોતાના અવાજથી ભ્રમણમાં નાખીને, કેટલાકને પોતાના નિશ્વાસથી ધરતી ઉપર પછાડ્યા. આમ દેવીના ગણોને પછાડી મહિષાસુર દેવીના સિંહનો નાશ કરવા ગયો. ત્યાં જ ભવાની ક્રોધાયમાન થયા. અતિ બળવાન મહિષાસુર પણ ક્રોધિત થઈ પોતાની ખરી વડે ધરતી ખોતરતો અને શિંગડાથી પર્વતોને ઉખાડી આકાશ તરફ ફંગોળતો મહાગર્જના કરવા લાગ્યો. તેની દોડાદોડીથી ધરતી ખોદાવા લાગી અને તેના પૂંછડાની પછડાટથી સાગર ધરતી ઉપર ફેલાવા લાગ્યો. દૈત્યના શિંગ પ્રહારથી વાદળોના ટુકડે ટુકડા થઈ ગયા અને નિશ્વાસી પર્વતો આકાશમાં ફેંકાઈને નીચે પડવા લાગ્યા. આવો ક્રોધિત થયેલો મહિષાસુર દેવી તરફ ખસી આવતો જોઈ દેવી અતિ ક્રોધે ભરાયા. દેવીએ પાશ નાખી દૈત્યને પાશના બંધનમાં બંદીવાન કરી નાખ્યો. પાશના બંધનમાંથી છૂટવા મહિષાસુરે મહિષના રૂપનો ત્યાગ કર્યો અને સિંહનું રૂપ ધારણ કરી જ્યાં તે દેખાયું કે માતાજીએ તેનું મસ્તક ઉડાડવા ગયા, તો તે હાથમાં ખડક લઈ મનુષ્ય રૂપે દેખાયું. એ જ વખતે દેવીએ તે મનુષ્ય રૂપ ધારેલ કરેલ અસુરને ખડક તેમજ બાણોથી વીંધી નાખ્યો. પરંતુ એટલામાં તો તેણે મોટા હાથીનું રૂપ લઈ લીધું. તેણે હાથીના રૂપમાં ગર્જના કરીને દેવીના સિંહને સૂંઢ વડે ખેંચવા લાગ્યો. ત્યાં તો માતાજીએ પોતાના ખડકથી તેની સૂંઢ કાપી નાખી. તો મહિષાસુરે હાથીના રૂપનો ત્યાગ કરી બીજી વખત મહિષનું રૂપ ધારણ કર્યું અને ત્રણેય લોકને ત્રાસ આપવા લાગ્યો. આથી જગત માતા અતિ ક્રોધાયમાન થયા છે, નેત્રો લાલ થયા છે ને વારંવાર મધુપાન કરી અટ્ટહાસ્ય કરવા લાગ્યા. બળ અને પરાક્રમથી અભિમાની બનેલો મહિષાસુર પોતાની શીઘ્રથી ઉંચકીને મોટા પર્વતો ચંડિકા ઉપર ફેંકવા લાગ્યો. મહિષાસુરના નાખેલા પર્વતોનો દેવી પોતાના બાણથી ક્ષણ માત્રમાં ટુકડે ટુકડા કરી લાગ્યા. તે સમયે મધુપાન કરવાથી તેમનું મુખારવિંદ લાલ થઈ ગયું અને ક્રોધથી ધ્રુજવા લાગ્યા. હે મૂર્ખ, હું મધુપાન કરું તેટલી ક્ષણ તું ગરજી લે, ત્યાર પછી હું તારો વધ કરીશ ને તારે બદલે દેવતાઓ ગર્જના કરશે. આમ બોલી જગદંબાએ કૂદકો માર્યો ને મહિષાસુરને પીઠ ઉપર બેસી ગયા. પછી એક જ ચરણથી તેને જમીન ઉપર પછાડી દબાવ્યો. તેના ગળામાં ત્રિશૂળ માર્યું. દેવીના ચરણ નીચે દબાયેલો અને ત્રિશૂળના મારથી ઘાયલ થયેલો મહિષાસુરમાંથી માનવ રૂપમાં અડધો બહાર નીકળ્યો, પરંતુ દેવીએ પોતાના પ્રભાવે રોકી રાખ્યો. અડધા માનવ સ્વરૂપી આ રાક્ષસ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો, પરંતુ તલવારથી દેવીએ તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યો અને ધરતી ઉપર પછાડ્યો. મહિષાસુરના વિનાશથી બચેલી દાનવ સેના ત્રાસ પામી નાસી ગઈ અને દેવો અતિ આનંદમાં આવી ગયા. ત્યાર પછી ઋષિમુનિએ તથા શક્રાદિ દેવતાઓએ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વરાજ ગાન કરવા લાગ્યા. અપ્સરાઓ નાચવા લાગી. એતે શ્રી મહિષાસુર વધ નામનો 3જો અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો દુર્ગા સપ્તશતીનો અધ્યાય 3જો, મહિષાસુરનો વધ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.